ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આંગણવાડી સુપરવાઇઝર ભરતીને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. તેમજ વિદ્યા સહાયક ભરતી શિક્ષકોની ભરતી માટેની એક મહત્વની અપડેટ સામે આવી છે. બંને અપડેટ આપણે આજના વિડીયોમાં જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જેનો જાહેરાત ક્રમાંક નંબર 9 છે 2025-26 મુખ્ય સેવિકા તેમજ જેનો જાહેરાત ક્રમાંક નંબર 2 છે 2025-26 સ્ટાફ નર્સ વર્ગની CBRT પદ્ધતિથી લેવાયેલ પરીક્ષાની જે પ્રોવિઝનલ આન્સર કી હતી તે પ્રસિદ્ધ કરવા અંગે આ જાહેરાત આપવામાં આવી રહી છે. વેબસાઇટ છે https://gpssb.gujarat.government.in. તો આંગણવાડી સુપરવાઇઝર એટલે કે મુખ્ય સેવિકા અને સ્ટાફ નર્સ વર્ગની CBRT પદ્ધતિથી લેવાયેલ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા અંગેની જે જાહેરાત છે તેમાં જણાવવામાં આવ્યું છે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક નંબર 9 2025-26 મુખ્ય સેવિકા તેમજ જાહેરાત ક્રમાંક નંબર 2 2025-26 સ્ટાફ નર્સ વર્ગની CBRT કોમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ પદ્ધતિથી MCQ આધારિત મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન પ્રકારના હેતુલક્ષી પ્રશ્નોવાળી સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 13/1/2026 રોજ યોજવામાં આવેલ હતી. આ પરત્વે સદર સંવર્ગોની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક ઉપર મૂકવામાં આવેલ છે. ઉમેદવારોએ આ લિંક પર ક્લિક કરીને પોતાનું પ્રશ્નપત્ર તેમજ ઉમેદવાર દ્વારા આપવામાં આવેલ રિસ્પોન્સ અને તે અંગેની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 16/1/2026 14 કલાકથી લઈને તારીખ 21/1/2026 રોજ 23:55 કલાક સુધી જોઈ શકશે. તો જે પ્રોવિઝનલ આન્સર કી છે તે તમે 16/1/2026 બપોરે 2 કલાકથી શરૂ થઈ ગયું છે. તે તમે 21/1/2026 23:55 કલાક સુધી તમે જોઈ શકશો. લિંક જે છે તે નીચે આપેલ છે. તમે GPSSBની વેબસાઇટ પર જઈને આ લિંક મેળવી શકશો અને આ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારી સીટ ડાઉનલોડ કરી શકશો. સીટ કઈ રીતે ડાઉનલોડ કરવી તે આપણે આગળના વિડીયોમાં બતાવેલ છે, જેની લિંક તમને વિડીયોની નીચે મળી જશે. તો જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ 09/2025-26 મુખ્ય સેવિકા. પરીક્ષાની તારીખ 13/1/2026 હતી. પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ જોવા તેમજ ઓનલાઈન વાતા સૂચન રજૂ કરવા માટેની તારીખ અને સમયની જે વિગતો છે તે છે તારીખ 16/1/2026 14 કલાકથી તારીખ 21/1/2026 23:55 કલાક સુધી. બીજું છે 2025-26 જાહેરાત ક્રમાંક નંબર 2 સ્ટાફ નર્સની ભરતી છે. તેની પણ પરીક્ષા 13/1/2026 રોજ લેવાઈ હતી અને 16/1/2026 14 કલાકથી 21/1/2026 23:55 કલાક સુધી તમે રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરી શકશો, જોઈ શકશો. તો ઉમેદવારોએ પ્રોવિઝનલ આન્સર કી સામે કોઈ વાંધા સૂચન હોય તો ઉમેદવારે તે અંગેના જરૂરી આધાર પુરાવા સાથે ઓનલાઈન રજૂઆત ઉક્ત દર્શાવેલ તારીખ અને સમય સુધીમાં કરવાના રહેશે તેવી માહિતી પણ આપવામાં આવી રહી છે. તેમજ પ્રોવિઝનલ આન્સર કી સામેના વાંધા સિવાય ઓનલાઈન વાંધા સૂચન અંગેની સ્ટેપ બાય સ્ટેપ માર્ગદર્શિકા આ સાથે સામેલ રાખવામાં આવેલ છે, જેની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. પ્રોવિઝનલ આન્સર કી સામે વાંધા સૂચન કરવા નીચે મુજબની વિગતો ધ્યાને લેવાની રહેશે. પ્રસિદ્ધ કરેલ આન્સર કીના જવાબ સામે ઉમેદવારને વાંધો હોય તો વાંધા સૂચન ઓનલાઈન કરવા ફરજિયાત છે. ઓફલાઈન કે કચેરીમાં રૂબરૂ કે અન્ય કોઈ પણ માધ્યમથી રજૂ કરેલ વાંધા સૂચનો ધ્યાને લેવામાં આવશે નહીં, જેની સ્પષ્ટ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. તેમજ CBRT પરીક્ષામાં હાજર રહેલ એટલે કે પરીક્ષા આપેલ ઉમેદવાર જ ઓનલાઈન વાંધા સૂચન રજૂ કરી શકે છે. ઉમેદવાર એક કરતાં વધુ પ્રશ્નો માટે વાંધા સૂચન રજૂ કરી શકશે નહીં. ઉમેદવારે પોતાની પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટમાં દર્શાવેલ ક્વેશ્ચન ID પ્રમાણે વાંધા સૂચન ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. પ્રોવિઝનલ આન્સર કી તથા રિસ્પોન્સ શીટ અને ઓબ્જેક્શન ફોર્મ માટેની સ્વમદદ માર્ગદર્શિકા આ સાથે સામેલ રાખેલ છે, જેની ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. બીજી જે મહત્વની અપડેટ છે તે છે વિદ્યા સહાયક ભરતી માટેની
જેની લાંબા ગાળાથી ઉમેદવારો રાહ જોઈ રહ્યા હતા. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના ઉમેદવારો માટેની પ્રતીક્ષા યાદી જાહેર કરવા માટેની આ અગત્યની સૂચના આપવામાં આવી છે. વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીના ઉમેદવારો કે જેઓએ જિલ્લા પસંદગી કરેલ છે અને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂક આપવા માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા અલગથી સૂચના આપવામાં આવશે તેમ તેઓના જિલ્લા પસંદગી પત્રમાં જણાવેલ હતું. તો વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીમાંથી જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારોને જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગી અને નિમણૂકની પ્રક્રિયા માટે તારીખ 22/1/2026ના રોજ સવારે 10 કલાકે આપને ફાળવેલ જિલ્લા નગર શિક્ષણ સમિતિ ખાતે બિનચૂક ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવી રહ્યું છે. ઉપરોક્ત તારીખ અને સમયે ઉપસ્થિત ન રહેનાર ઉમેદવારો શાળા સ્થળ પસંદગી અને નિમણૂક માટે પાછળથી કોઈ હક દાવો કરી શકશે નહીં. આ સિવાય અન્ય કોઈ રીતે જાણ કરવામાં આવશે નહીં. વધુમાં વિદ્યા સહાયક ભરતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ના પ્રતીક્ષા યાદીમાંથી જિલ્લા પસંદગી કરેલ ઉમેદવારો માટે ખાલી જગ્યાઓની યાદી તારીખ 21/1/2026ના રોજ જે તે જિલ્લા નગર શિક્ષણ સમિતિના નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવનાર છે, જેની લાગતા વળગતા તમામ ઉમેદવારોએ નોંધ લેવા વિનંતી છે. તો મિત્રો, વિદ્યા સહાયક ભરતી પ્રતીક્ષા યાદી અને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ માટેનું મુખ્ય સેવિકા ભરતી અને સ્ટાફ નર્સ ભરતી માટેની જે પ્રોવિઝનલ આન્સર કી કમ રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા અંગેની જે જાહેરાત છે તે આપણે આજના વિડીયોમાં જોયું. ધન્યવાદ.